હેલો ફ્રેન્ડ્સ, એસઓબીકોમ સેમેસ્ટર 3 માટેના આ વિડીયોમાં આપણે ગુડવિલનું એક નેક્સ્ટ લેવલનો સમ લેવા જઈ રહ્યા છીએ. તમને યાદ હોય તો આપણે જે પહેલા લેક્ચરમાં નહીં, ફર્સ્ટ વિડીયોમાં આપણે ફોર્મેટ બનાવ્યું હતું, લખાવ્યું હતું. એમાં આપણે થર્ડ સ્ટેપ પર જે હતું એવરેજ પ્રોફિટ, એમાં આપણે જગ્યા મુકાવી હતી. યસ, તો એ ફોર્મેટ આજે હું તમને અહીંયા કને ક્લિયર કરાવવાનો છું. આ સમની અંદર યુનિવર્સિટીમાં વારંવાર પૂછાયેલો સમ છે નંબર 13 સમ. ઓકે, અને મોટા સમ સ્ટાર્ટ થઈ ગયા છે લાસ્ટ લેક્ચર્સથી જ. આજ મેક્સિમમ લેન્થ તમારા સમની છે અને આજ તમને સમ 15 માર્ક્સમાં પૂછાશે. રાઈટ છે, પ્લીઝ ધ્યાન દેજો. આજનો સમ 13, ટેક્સ્ટબુક ઓપન કરી લો, બધા શાંતિથી જોજો અને મજા આવશે. ચલો સ્ટાર્ટ કરીએ છીએ. આમાં સ્પીડ નહીં કરીએ, ઓકે, આરામથી જશું. તો પહેલાં તો એવરીવન નો ધેટ નીચે આપણે જે ડેટા છે એ વાંચી અને આપણે અસેટ્સ કે લાયબિલિટી ઉપર ટિક કરીએ છીએ. તો સમની શરૂઆત છે 13 સમ. રાધા લિમિટેડનું બેલેન્સ શીટ તમને આપ્યું છે અને બેલેન્સ શીટ બધાને દેખાય છે. નીચે એડિશનલ ઇન્ફોર્મેશન છે 3. ઓકે, પહેલી અસેટનું રિવેલ્યુએશન, મિલકતનું પુનઃ મૂલ્યાંકન થયું છે. બજાર કિંમત આપેલી છે જેમાં ટિક કરજો. જમીન ને મકાન યાની લેન્ડ એન્ડ બિલ્ડિંગની નવી કિંમત છે. મશીન યંત્રોની છે અને કરંટ અસેટ ચાલુ મિલકત છે. ત્રણેયની રિસ્પેક્ટિવલી અનુક્રમે 20 લાખ, 8 લાખ ને 9 લાખ છે. 20 લાખ, 8 લાખ અને 9 લાખ. ત્રણેય અસેટ ઉપર ટીક રાખજો. નંબર 2, આપણા જેવો જ બિઝનેસ કરતી જે કંપની છે, રાઈટ, એ 16% લેખે ડિવિડન્ડ આપે છે. પણ બરાબર છે, યાદ રાખજો, સમજજો, પણ એ શેરનો પ્રાઇસ છે આપણી કંપની કરતાં ડબલ છે. ઓકે, આ વાત તમને હું પછી સમજાવું છું. બટ તમે એક વસ્તુ સમજી ગયા કે આટલા ટકા ડિવિડન્ડ આપે છે, શું શો કરે છે? રેટ ઓફ રિટર્ન, અપેક્ષિત વળતરનો દર, તો એ પણ આપ્યું છે. અને થર્ડ પોઈન્ટ ફ્રેન્ડ્સ, આજનો ઇમ્પોર્ટન્ટ, પહેલાં ગુજરાતીમાં વાંચીશ. 50% લેખે કરવેરા જોગવાઈ કર્યા પહેલાંનો છેલ્લા 3 વર્ષનો નફો અને ભાર તમને આપ્યા છે. ધ પ્રોફિટ બિફોર 50% ટેક્સ, 50% ટેક્સ પહેલાંનું પ્રોફિટ અને વેઇટ તમને આપ્યા છે. અને લાસ્ટ લાઇન છે, અધિક નફાથી 3 ગણી તમને પાઘડી ગણવાની, 3 વર્ષની ખરીદીની પાઘડી ગણવાની છે. ઓકે, યુ આર રિક્વાયર્ડ ટુ કેલ્ક્યુલેટ ગુડવિલ ફોર 3 years પરચેસ ઓફ સુપર પ્રોફિટ. ઓકે, તો આ તમારો સમ છે. બહુ જ ઇન્ટરેસ્ટિંગ ને મોસ્ટ આઈએમપી સમ. રિવિઝનનો પેજ તમને ખ્યાલ છે, સ્વસ્તિકમાં આપણે લોકો આફ્ટર કમ્પ્લીશન ઓફ કોર્સ, કે આપણે 50% કોર્સ કમ્પ્લીટ થઈ જાય ને પછી એક પેજ આપીએ છીએ જેમાં રિવિઝન સમ્સ હોય છે, એમાં આ સમ ઇન્ક્લુડ કરવામાં આવે છે. એટલે બહુ ઇમ્પોર્ટન્ટ સમ આપણે આજે લઈએ છીએ. ચલો, તો સમ રેગ્યુલર સ્ટાર્ટ કરીએ છીએ. તો સૌથી પહેલાં એવરીવન નો ધેટ 5 સ્ટેપમાં સમ થાય છે. એમાં પહેલો સ્ટેપ આપણું જે હોય છે એ હોય છે કેપિટલ એમ્પ્લોયડ ગોતવાની. જેમાં તમે પહેલા મને લખાવો છો અસેટ્સ. ચાલો સ્ટાર્ટ કરો. તો અસેટ સાઈડ આવી જાઓ. પાકા સરવૈયામાં બેલેન્સ શીટમાં સૌથી પહેલા છે જમીન ને મકાન, લેન્ડ એન્ડ બિલ્ડિંગ. તો ટીક છે, યસ. તો પછી નીચે નવી કિંમત એની કેટલી છે એ લખવાની, 20 lakhs છે. બીજી અસેટનું નામ છે મશીન્સ યાની યંત્રો. છે. આગળ જઈએ તો કરંટ અસેટ્સ, સોરી મશીન સ્ટિક છે, તો નીચેની વેલ્યુ આપી છે એ લેવી પડશે, 8 lakhs. પછી ઉપર જુઓ કરંટ અસેટ્સ યાની ચાલુ મિલકત. ઉપર ટિક છે એટલે નીચે જુઓ એની નવી વેલ્યુ છે 9 lakhs. પાછા ઉપર આવી જઈએ બેલેન્સ શીટમાં. નેક્સ્ટ પ્રાથમિક ખર્ચા, પ્રિલિમિનરી એક્સપેન્સ પડી, ક્યારે લેવાના નથી કારણ કે એ ફિક્ટિશિયસ યાની કે અવાસ્તવિક મિલકત છે. બસ, તો અસેટ સાઇડની 3 આઇટમ જ છે. આનો આપણે ટોટલ પછી લઈએ. આમાંથી આપણે બધાને ક્લિયર જ છે શું માઇનસ થશે? લાયબિલિટી યાની કે દેવા. તો આવી જાઓ દેવા બાજુ. તો લાયબિલિટીઝમાં તમે જુઓ ને તો એક જ છે માત્ર જે પેમેન્ટ કરવી પડે, ક્રેડિટર્સ, એના સિવાય કાંઈ નથી. ક્રેડિટર્સ છે આપણા 2 lakhs. આ વસ્તુ આપણે માઇનસ કરીને એમાંથી માઇનસ થાય પ્રેફરન્સ કેપિટલ, પ્રેફરન્સ શેર મૂડી. તો એ જોઈ લઈએ. પ્રેફરન્સ કેપિટલ તમારી છે 6 lakhs આ સમમાં છે. ઓકે, બસ, તો તમારો સ્ટેપ 1 થયો અહીંયા પૂરો. યુઝ ઓફ કેલ્સી એન્ડ કેલ્ક્યુલેટ તમારી
કેપિટલ એમ્પ્લોયડ. તો ઉપરનું ટોટલ અગર આપણે કરીએ તો ઇટ વિલ બી 37 લાખ થશે. ઓકે, ઇટ ઇઝ 37 lakhs. એમાંથી 2 લાખ કાઢી નાખો ઇટ ઇઝ 35 લાખ, અને એમાંથી 6 લાખ કાઢી નાખો તો ઇટ ઇઝ 29 લાખ. શોર્ટમાં લખું છું શું? સ્ટેપ 1 કેપિટલ એમ્પ્લોયડ યાની કે રોકાયેલી મૂડી. કાંઈ નવું નહીં શીખ્યા? ઓકે, ચલો સ્ટેપ 2 આપણે લઈએ છીએ ઓલવેઝ. એવરીવન નો દેટ કેપિટલ એક્સપેક્ટેડ પ્રોફિટ, અપેક્ષિત નફો. વ્યવસ્થિત આરામથી જોજો, ફોર્મ્યુલા બધાને ક્લિયર છે. કેપિટલ એમ્પ્લોયડનો જે આન્સર આવ્યો એના ઇન્ટુ એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન. તક્કડ નહીં કરજો, ઘણા તક્કડમાં લઈ આવે 16%, આખો સમ ખોટો. તમે સમજો 16% આપણા જેવો ધંધો કરતી કંપની આપે છે, પણ એનો બજાર ભાવ શેર્સનો, શેરની માર્કેટ પ્રાઇસ આપણા કરતાં ડબલ છે ભાઈ. મતલબ કે કંપની આપણી ભાષામાં આપણા કરતાં 2 ગણી મોટી છે એમ માની લો. તો અગર એ લોકો 16% આપે છે તો મારી સાઇઝની જે કંપની છે એ 8% રિટર્ન આપશે. વિચારો શાંત મગજથી. એ લોકો 16%, 16% આપે છે, પણ એ લોકોની કંપની ડબલ છે ભાઈ, મોટી છે. તો એ કમ્પેરમાં મને 8% દેવું જોઈએ. યસ ઓર નો? ક્લિયર? એકવાર ફરીથી સમજાવું. આપણા જેવું બિઝનેસ કરતી કંપની જે છે એ 16% રિટર્ન આપે છે, ડિવિડન્ડ આપે છે 16%, પણ એનો શેરનો માર્કેટ પ્રાઇસ, બજાર ભાવ ડબલ છે આપણા કરતાં, એટલે એ 16% આપી શકે છે. તો આપણો 8% તો હોવો જોઈએ, આપણાથી ડબલ છે શેર પ્રાઇસ. તો એ લોકો 16 છે તો આપણે 8. ઓકે, તો આપણે રિટર્ન દેવું પડશે 8%. એક્સપેક્ટેડ રિટર્ન આપણા જેવી કંપનીનું, આપણા સાઇઝની કંપનીનું 8% હોય છે. તો 29 લાખના 8% અગર આપણે કરીએ તો ફ્રેન્ડ્સ તમારો અહીંયાનો આન્સર છે 2,32,000. કેટલું સિમ્પલ છે જુઓ, રાઈટ? ચાલો સ્ટેપ 3 તમે મને કાઉન્ટ કરી દેશો. એવરેજ પ્રોફિટ યાની કે અપેક્ષિત નફો. ચાલો સ્ટાર્ટ કરીએ. તો વેઇટેડ છે, ભારિત સરેરાશ છે, કારણ કે સમમાં વેઇટ આપ્યું જ છે એટલે કોઈ પ્રશ્ન જ નથી વિચારવાનો. તો મેં તમને એક ફોર્મેટ આપ્યું હતું, બહુ સિમ્પલ ગણતરી કેમ કરવાની શીખવ્યું હતું. અહીંયા યર લખાશે, અહીંયા લખાશે પ્રોફિટ યાની કે નફો, અહીં લખાશે તમારું વેઇટ યાની કે ભાર. ઓકે, અને હવે તમને મળશે, એને કહેવાય વેઇટેડ પ્રોફિટ, ભારિત નફો. ઓકે, ચાલો તો આપણે કાઉન્ટ કરી લઈએ. તો તમને પ્રોફિટ્સ આપ્યા છે, યર આપ્યા છે 3. યર છે 9, 10, 10, 11, 11, 12. ઓકે, પ્રોફિટ્સ લખી લઉં. 5,75,000 અને 6,50,000. પછી વેઇટ આપ્યા છે 1, 2 and 3. ઓકે, બસ હવે કરીએ કાઉન્ટ, મલ્ટિપ્લિકેશન લઈ લઈએ પહેલા. 5 લાખ ઇન્ટુ 1, 575 ઇન્ટુ 2, 650 ઇન્ટુ 3, આનો ટોટલ લઈ લઈએ. અહીંયાનું 6, અહીંયાનું કરી લઈએ. ઓકે, તો અહીંયા તમારો વેઇટેડ એવરેજ પ્રોફિટ યાની કે ભારિત સરેરાશ નફો મળી જશે. શું ફોર્મ્યુલા શીખવી છે? ટોટલ વેઇટેડ પ્રોફિટ, કુલ ભારિત નફો ભાગ્યા કુલ ભાર. કેટલું આવ્યું? 6 લાખ. હવે સમજજો ને સાંભળજો ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ નોટ ધ કરેક્ટ આન્સર. આ વેઇટેડ એવરેજ પ્રોફિટ લઈને સ્ટેપ નંબર 4 કરીશ નહીં, ક્યારે પણ નહીં. આપણે
આના પછી આ સ્ટેપમાં થર્ડ સ્ટેપની આટલી કાઉન્ટિંગ પછી એક નાનકડું ફોર્મેટ આવશે. મેં તમને જગ્યા મુકાવી હતી ફોર્મેટ લખાવતી વખતે કહ્યું હતું કે અડધો પેજ બ્લેન્ક રાખજો, સ્ટેપ 3માં વસ્તુ આવશે. હવે આગળના સમ જે મેં કરાયા બે એમાં નહોતા લીધા, કારણ કે એમાં નહોતું. શું ન હતું? આ વર્ડિંગ્સ 50% ટેક્સ પહેલાંનો પ્રોફિટ છે, પ્રેફરન્સ કેપિટલ નથી આપેલી. એટલે ડોન્ટ ગેટ કન્ફ્યુઝ. હું જે હવે ફોર્મેટ કરાવવા જઈ રહ્યો છું એ કમ્પલસરી દરેક સમમાં આવશે, આવશે. આગળના બે સમ છે એ માત્ર બેઝિક સમ હતા, એટલે એમાં ન હતું. બાકી બુકનો આ ચેપ્ટર નહીં, એના પછીનો ચેપ્ટર પણ, રાઈટ ને, એવું કોઈ સમ નથી જ્યાં આ ફોર્મેટ નહીં આવે, તમને કરવું જ પડશે. તો પહેલાં એ ફોર્મેટ હું બોર્ડ ઉપર લખીશ. તમે બધા એ ફોર્મેટ ક્યાં લખશો? ફોર્મેટના પેજ ઉપર, જ્યાં જગ્યા મુકાવી છે. ઓકે, શું છે? અચ્છા, આ ફોર્મેટ ફિક્સ છે, ક્યારે ચેન્જ નહીં થાય, અને બહુ બેઝિક છે, એવું કંઈ ખાસ નથી. તમે જે વેઇટેડ એવરેજ પ્રોફિટ ગોતી આવ્યા, એમાંથી સૌથી પહેલા માઇનસ થાય ઇન્ટરેસ્ટ ઓન નોન ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ. બિન ધંધાકીય રોકાણોનું વ્યાજ. હવે તમે કહેશો આ શું? તો આ ટોપિક આપણો હજી આ સમમાં નથી, જ્યારે આવશે તો હું વાત કરીશ તો મજા આવશે. એમાંથી માઇનસ થશે ટેક્સ, અને એમાંથી માઇનસ થશે પ્રેફરન્સ ડિવિડન્ડ. અને તમને મળશે, એ તમારો ફાઇનલ આન્સર ગણાશે, ચોખ્ખું નફો. આ તમારો ફોર્મેટ હું અહીંયા રાઈટ કરું છું, તમે આમ ને આમ લખી લો. ક્યાં? ફોર્મેટના પેજ ઉપર, આગળ સ્ટાર્ટિંગ ચેપ્ટરની. ઓકે, અહીંયા વિડીયો પોઝ કરી અને આ લખી લો, પછી આગળ આ સમમાં આપણે વેલ્યુ પુટ કરીએ. ચલો, હવે આ સમની અંદર આ ફોર્મેટ હું કરીને તમને દેખાડીશ. અને ફ્રેન્ડ્સ, આઈ એમ સેઇંગ ક્લિયરલી, આ ફોર્મેટ ક્યારે બદલશે નહીં, નેવર. ઇટ ઇઝ ઇમ્પોસિબલ કે આ બદલે. ઓકે, ચલો, અત્યારે આપણો પ્રોફિટ કેટલું છે, જે આપણે એવરેજ ગોતી આવ્યા 6 લાખ, પણ એ નેટ પ્રોફિટ નથી. એમાંથી સૌથી પહેલા બાદ થશે બિન ધંધાકીય રોકાણોનું વ્યાજ, ઇન્ટરેસ્ટ ઓન નોન ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ, જે આ સમમાં નથી. નેક્સ્ટ વિડીયોમાં એ આવી જશે, તો ત્યારે એ એક્સપ્લેન કરીશ તો વધુ મજા આવશે. પણ અત્યારે તમે જુઓ, બેલેન્સ શીટમાં જુઓ, પાકા સરવૈયામાં જુઓ, ક્યાંય ઇન્વેસ્ટમેન્ટ રોકાણ નથી. જોઈ લો, અસેટ સાઈડ મિલકત બાજુ રોકાણ છે નથી, એટલે આપણે ડેશ કરીએ છીએ. આ આવશે તો બહુ સિમ્પલ છે, પણ હમણાં નથી. એટલે અહીંયાનો ફિગર આવ્યું 6 lakhs. એમાંથી ગવર્મેન્ટને શું પે કરાય? ટેક્સ. તો ટેક્સનો રેટ આપ્યો જ હશે, તમે જુઓ થર્ડ પોઈન્ટ નીચે 50%. 3 લાખ થાય આના 50%, એટલે અહીંયાનો ફિગર 3 લાખ. એમાંથી માઇનસ થાય પ્રેફરન્સ શેર મૂડી ઉપરનો ડિવિડન્ડ ઓન પ્રેફરન્સ શેર કેપિટલ. બેલેન્સ શીટમાં જુઓ તો પ્રેફરન્સ કેપિટલ કેટલી છે? પ્રેફરન્સ કેપિટલ ઇક્વિટીની તક્કડમાં ભૂલમાં જવાબ ના દેજો. પ્રેફરન્સ કેપિટલ છે તમારી 6 lakhs. યુ કેન સી ધેટ પ્રેફરન્સ કેપિટલ, પ્રેફરન્સ મૂડી 6 લાખ. એના ઉપર ડિવિડન્ડ. હવે તમે કહો સર કેટલો ડિવિડન્ડ? તો તેમ ફ્રેન્ડ્સ, આમ તો જનરલ નોલેજ છે. પ્રેફરન્સ કેપિટલની આગળ નામ લખ્યું હોય ને, પ્રેફરન્સ શેર મૂડી, એની આગળ હંમેશા ટકા લખ્યા હશે. 10%ની પ્રેફરન્સ કેપિટલ, 5%ની પ્રેફરન્સ કેપિટલ. તો એ નામની આગળ જે પર્સન્ટેજ છે એ શો કરે છે ડિવિડન્ડ. તો અહીંયા પ્રેફરન્સ કેપિટલનું નામ છે 10%ની પ્રેફરન્સ શેર મૂડી, 10% પ્રેફરન્સ કેપિટલ. તો મતલબ તમને 10% ડિવિડન્ડ દેવું જ પડશે. તો અત્યારે પ્રેફરન્સ કેપિટલ 6 લાખ છે, એના 10% થાય 60,000. એટલે મારો નેટ પ્રોફિટનો આન્સર, યા તો એમ કહો કે સ્ટેપ 3 નો ફાઇનલ આન્સર આવ્યો 2,40,000, 2,40,000. This is my net weighted average profit. ચોખ્ખું ભારિત સરેરાશ નફો, નેટ પ્રોફિટ. ઓકે ફ્રેન્ડ્સ, આ ફોર્મેટ ક્યારે નહીં બદલે, તમારા માઇન્ડમાં જબરદસ્ત રીતે ક્લિયર થઈ જશે ને. ક્લિયર થઈ જ ગયું. શું કર્યું મેં? ટેક્સ બે કર્યો ગવર્મેન્ટને, પ્રેફરન્સ શેર હોલ્ડરોને ડિવિડન્ડ આપ્યું.
એટલે મારા જે ઇક્વિટી હોલ્ડરો છે એના માટે નફો કેટલો બચ્યો 240. આ જસ્ટ ફોર નોલેજ. પ્રેફરન્સ ટેક્સ તો ચલો માઇનસ થાય, બધાને ક્લિયર છે, પણ પ્રેફરન્સ ડિવિડન્ડ સર શું કામ માઇનસ કર્યું? કારણ કે કંપનીના સાચા શેર હોલ્ડરો ઇક્વિટી છે, કંપનીના સાચા માલિકો ઇક્વિટી હોલ્ડર છે, કારણ કે એમને પૈસા આપણે પાછા નથી આપતા. પ્રેફરન્સ શેર હોલ્ડર ભાઈ 20 વર્ષમાં રૂપિયા પાછા દેવા પડે, એટલે એનો ડિવિડન્ડ તો માઇનસ જ કરો. ઇક્વિટી માટે, મારા ઇક્વિટી હોલ્ડરો માટે પ્રોફિટ કેટલો બચે છે એ મારો સાચો એવરેજ પ્રોફિટ, નેટ પ્રોફિટ કહેવાય. આ જસ્ટ ફોર નોલેજ. અને આ ફિગર જે છે વેલ્યુ, એ જ્યારે આવશે તો હું મસ્ત તમને એક્સપ્લેન કરીશ. ક્લિયર? ચાલો આગળ જઉં છું. નાવ યોર સ્ટેપ 4. તમે મને શું કાઉન્ટ કરાવો છો દર વખતે? સુપર પ્રોફિટ, યાની કે અધિક નફો. બહુ આરામથી વ્યવસ્થિત જવાનું, પ્રેઝન્ટેશન સાથે જવાનું. શું ફોર્મ્યુલા છે? ધીસ યાની કે એવરેજ પ્રોફિટ માઇનસ અપેક્ષિત નફો, એક્સપેક્ટેડ પ્રોફિટ. તો ફ્રેન્ડ્સ તમારો સ્ટેપ 4 થયો પૂરો અને આન્સર આવ્યો ₹8,000. ઇઝી ઓલ. એન્ડ લાસ્ટ જે આપણો સમનો મેઇન ક્વેશ્ચન છે, પાઘડી. ફોર્મ્યુલા શું? સુપર પ્રોફિટ અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો, નંબર ઓફ યર ઓફ પરચેસ, જે સમની લાસ્ટમાં આપ્યું છે 3 years. એટલે આપણો આ સમનો આન્સર છે ₹24,000 ઇઝ ધ વેલ્યુ ઓફ ગુડવિલ. પાઘડીનો ફાઇનલ આન્સર. તો બહુ જ આઈએમપી સમ મેં તમને આજે કરાયો છે, મેઇન આ ફોર્મેટ સાથે. આમ ને આમ આનો વેલ્યુ નથી તો આ લખીને ડેશ કરવાનો. આપણે ફોર્મેટ કોઈ દિવસ અડધો નથી લખવાનો. મને આને આ ફોર્મેટ જોઈએ દરેક સમમાં, ને ક્યારે નહીં બદલે. પહેલા ઇન્ટરેસ્ટ માઇનસ ઇન્વેસ્ટમેન્ટનું આવશે, અહીં વાત કરશું. નંબર 2 ટેક્સ, નંબર 3 પ્રેફરન્સ ડિવિડન્ડ. ઓકે, આખો સમ વિડીયો પોઝ કરીને કરી લ્યો. હેલો ફ્રેન્ડ્સ, લઈએ સેકન્ડ સમ. તમે બોર્ડ ઉપર જોશો તમને થોડું ડિફરન્ટ લાગશે કે સર તમે આ ચેપ્ટર 2નો સમ લઈ લીધો. તો મેં પહેલાં પણ વાત કરી હતી કે ગુડવિલનો જે આ પાઘડીનો ચેપ્ટર છે આખો રિવિઝન થાય છે, રિપીટ થાય છે ચેપ્ટર 2માં. તો આજે આપણે સેકન્ડ સમ લઈએ છીએ એ સેકન્ડ ચેપ્ટરમાંથી. તમને ક્વેશ્ચન પણ થશે સર શું કામ એવું? જુઓ ફ્રેન્ડ્સ, મારી એક સિસ્ટમ છે જે આપણને રેગ્યુલર ઓળખે છે, સ્ટુડન્ટ્સ આપણે રેગ્યુલર છે એમને ખ્યાલ છે. આપણે કોઈ વસ્તુમાં સ્પીડ નથી કરતા. આજે મને ફોર્મેટ કરાવવું હતું પ્રોફિટનો તો મેં કરાયો, એમાં મને ઇન્વેસ્ટમેન્ટનો પોઈન્ટ નહોતો કરાવો આજે તક્કડ સ્પીડમાં, તો મેં નથી કરાયું. તો આજે મને એમ લાગે છે કે જે પેટર્ન મેં કરાવી ઇમ્પોર્ટન્ટ, એની પ્રેક્ટિસ જોઈશે. આગળ નવો ટોપિક લઈદા કરીએ એનું મિનિંગ નથી. તો એના માટે હું એક સમ લઉં છું, એ ચેપ્ટર 2માંથી મારે લેવું પડે છે, સમ નંબર 20. તો પ્લીઝ બધા કાઢી લો. ચેપ્ટર બીજો, શેરનું મૂલ્યાંકન, વેલ્યુએશન ઓફ શેર્સ માં એક્સરસાઇઝમાં 20 નંબરનો સમ છે. બંબોટિયા કંપની લિમિટેડ નામ છે કંપનીનું, બંબોટિયા કંપની લિમિટેડ. ઠીક છે, ચાલો સ્ટાર્ટ કરીએ છીએ આ સમ. સ્ટેપ આપણા રેગ્યુલર 5. પહેલા આખો સમ રીડ કરી લેવાનું. બેલેન્સ શીટ આપ્યું છે કંપનીનું, નીચે 5 ઇન્ફોર્મેશન છે. પહેલી ટિક કરતા જાજો. લેન્ડ અને બિલ્ડિંગની વેલ્યુ 25% અને સ્ટોકની વેલ્યુ 20% ઇન્ક્રીઝ કરો. એટલે ટૂંકમાં તમે બેલેન્સ શીટમાં 2 જગ્યાએ ટિક કરો, લેન્ડ એન્ડ બિલ્ડિંગ યાની જમીન મકાન ઉપર અને સ્ટોક ઉપર. સેકન્ડ, પ્લાન્ટની નવી માર્કેટ વેલ્યુ 28 લાખ છે, 28 lakhs. પ્લાન્ટ ઉપર પણ બેલેન્સ શીટમાં ટિક કરો તો 3 અસેટની વેલ્યુ નવી આપેલી છે. નીચે આવી જાઓ, થર્ડ પોઈન્ટ, કંપનીનો એવરેજ પ્રોફિટ. તમને ડાયરેક્ટ એવરેજ પ્રોફિટ આપી દીધું છે. કેટલું છે? 32 લાખ. અને બ્રેકેટમાં ક્લિયર લખ્યું છે 50% કરવેરા પહેલાનો. રાઈટ? તો એવરેજ પ્રોફિટ મળી ગયું. આપણે ડાયરેક્ટ ફોર્મેટ જ કરવાનો. આપણે જો એવરેજ ગોતતા ને ઇન્ટુ 1 2 3 કરીને વેઇટ, એ કરવાની જરૂર જ નથી, કારણ કે ડાયરેક્ટ એવરેજ આપી જ દીધું છે. એટલે આપણે ડાયરેક્ટ ફોર્મેટ જ કરવું પડશે. અને મેં આગળ જ કીધું, ફોર્મેટ દરેક સમમાં તમે સમજી લો એવો કોઈ સમ જ નથી જેમાં ફોર્મેટ ન કરવું પડે. આવશે, ઇટ ઇઝ કમ્પલસરી. ઓકે, ચોથો, કંપનીનો એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન 15% છે, યાની કે 15% છે. અને આપણો લાસ્ટ 5મો પોઈન્ટ, કંપનીની પાઘડીની કિંમત અધિક નફાની 2 વર્ષની ખરીદી. યુ હેવ ટુ કેલ્ક્યુલેટ ગુડવિલ ફોર 2 years પરચેસ ઓફ સુપર પ્રોફિટ. તમને કમાલ લાગશે કે સર ચેપ્ટર 2માં ચેપ્ટર 1 આવી ગયું. હવે લાસ્ટ પેરેગ્રાફ છે એ ના વાંચજો,
કારણ કે આ ચેપ્ટર સેકન્ડ ચેપ્ટરને લગતું છે, લાસ્ટ લાઇન, એટલે આપણે હમણાં કોઈ એનો મિનિંગ નથી, આપણે ગુડવિલ સુધી કામ કરશું. તો 5 સ્ટેપ એકદમ વ્યવસ્થિત જોજો. ચાલો સ્ટાર્ટ કરીએ છીએ. બધાને ક્લિયર છે? સ્ટેપ 1 અસેટ્સ લઈશ સૌથી પહેલા. એમાં સૌથી પહેલા જમીન ને મકાન, લેન્ડ એન્ડ બિલ્ડિંગ. ઠીક છે, નીચે નવી વેલ્યુ આપી છે. એમ કહ્યું છે કે જમીન મકાન જે છે લેન્ડ એન્ડ બિલ્ડિંગ એની 25% વેલ્યુ વધારે નાખો. તો અત્યારે તમે બેલેન્સ શીટમાં જોઈને બોલો કે જમીન મકાન આમ છે કેટલા? 20 lakhsના છે, 20 લાખ. એમાં 25% એડ કરો એટલે કે 5 lakhs એડ કરીને હવે એની વેલ્યુ થઈ ગઈ 25 lakhs. એકદમ આરામથી જેમ કે એમ કરવાનો, નવી વેલ્યુ આટલી રાખો તો આટલી રાખવાની. આવો બેલેન્સ શીટમાં ઉપર તમારી બીજી એસેટ જે છે એ છે પ્લાન્ટ એન્ડ મશીનરી. એમાં પણ ઠીક છે. તો નીચે જુઓ તો શું આપ્યું છે નવી કિંમત? તો એમાં ડાયરેક્ટ નવી વેલ્યુ આપી છે કે પ્લાન્ટ ને મશીન 28 લાખના લેવાના છે. આરામથી જઉં છું. પછી ફર્નિચર. તો ફ્રેન્ડ્સ તમે જુઓ, તમે ફર્નિચર ઉપર કોઈ ટીક નથી કર્યું. ધેટ્સ ગુડ. તો પછી એને એમને એમ લઈ લઉં છું. કેટલું છે? 2 lakhs. પછી સ્ટોક, એના ઉપર પણ તમે ટીક કર્યું છે. તો નીચે વાંચો તો સ્ટોકમાં શું છે? સ્ટોકની વેલ્યુમાં 20% વધારો, ધેટ ઇઝ 20% ઇન્ક્રીઝ. તો ઉપર જુઓ પાછું અત્યારે સ્ટોક કેટલું છે? 10 lakhs, 10 લાખ. એમાં 20% એડ કરીએ, it will be rupees 12 lakhs. Debtors यानी देवादार ઠીક નથી એટલે આપણે એમને એમ લઈ લઈએ છીએ 8 lakhs. બહારની જ વેલ્યુ લઈ લેવાની. બિલ રિસીવેબલ, લેણી હુંડી, એમાં પણ ઠીક નથી, એમને એમ લઈ લઉં છું. કેશ બેંક, રોકડ બેંક સિલક 4 lakhs, એમને એમ લઈ લઉં છું. પ્રાથમિક ખર્ચ, પ્રિલિમિનરી એક્સપેન્સ આપણે લેતા જ નથી. અસેટ સાઇડ ટોટલ આપણે પછી કરીશું. એમાંથી માઇનસ થશે લાયબિલિટીઝ, દેવા. આવો લાયબિલિટી બાજુ પેમેન્ટ કરવી પડે એવી આઇટમ તમે જુઓ તો એક્ટિવિટી, પ્રેફરન્સ, જનરલ રિઝર્વ, પીએનએલ, પછી ડિબેન્ચર. બધી ફિગર એ જ લેશું, કોઈમાં ટીક નથી લાયબિલિટીઝમાં. પછી ક્રેડિટર્સ યાની લેણદાર. અને બિલ્સ પેએબલ યાની દેવી હુંડી. આ ફિગરમાંથી આ ફિગર માઇનસ થશે. હજી સમ કન્ટિન્યુ અહીંયા બતાડું તમને. આમાંથી માઇનસ થાય પ્રેફરન્સ કેપિટલ, પણ આ સમમાં આપેલી છે. પ્રેફરન્સ કેપિટલ છે કંપનીની 10 lakhs. આમ જે આન્સર આવશે એને તમે કહેશો કેપિટલ એમ્પ્લોયડ. તમારો સ્ટેપ 1 થયો પૂરો. ચલો ટોટલ્સ બધા વ્યવસ્થિત લઈ લઈએ. તો સૌથી પહેલા એસેટ સાઇડનો ટોટલ હું કરીશ. 25 lakhs, 28 lakhs, 2 lakh, 12 lakh, 854, 17 lakh. ફ્રેન્ડ્સ અહીંયાનો ટોટલ છે 84 lakhs. આ ટોટલ 14 lakhs. તો કરો માઇનસ. 84 lakh માઇનસ 14 lakh માઇનસ 10 lakh. તો 84 લાખમાંથી 14 લાખ એટલે 70 લાખ, એમાંથી 10 લાખ જાય એટલે તમારો ફાઇનલ આન્સર ટૂંકમાં 60 lakhs ઇઝ યોર સ્ટેપ 1. જોઈ લો, ઇઝી. ચલો સ્ટેપ 2 તમે મને કરાવશો. એક્સપેક્ટેડ પ્રોફિટ યાની કે અપેક્ષિત નફો. ફોર્મ્યુલા શું છે? તો કે કેપિટલ એમ્પ્લોયડ ઇન્ટુ એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન, અપેક્ષિત
વળતરનો દર જે છે તમારું 15%, યાની કે 15%. ઇઝી? ધેટ્સ ઇટ. ચાલો સ્ટેપ 3 તમે મને કરાવશો, એવરેજ પ્રોફિટ. આપણી વાત થઈ ગઈ કે સમમાં એવરેજ પ્રોફિટ આપી દીધું છે તમને. વેઇટેડ એવરેજ કે સિમ્પલ એવરેજ, કોઈ એવરેજ ગોતવાની જરૂર નથી, પણ જે આપણો નેટ પ્રોફિટ ગોતવો પડશે, રાઈટ, એ આપણે કરવું જ પડે. તો અહીંયા લખવાનું સૌથી પહેલાં એવરેજ પ્રોફિટ યાની કે સરેરાશ નફો, એમાંથી માઇનસ થશે ઇન્ટરેસ્ટ ઓન, શોર્ટમાં લખું છું નોન ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ, બિનધંધાકીય રોકાણોનું વ્યાજ. બરાબર, જે ફિગર આવશે એમાંથી માઇનસ થશે ટેક્સ યાની કે કરવેરા. પછી જે ફિગર આવશે એમાંથી માઇનસ થશે પ્રેફરન્સ ડિવિડન્ડ, અને આન્સર આવશે નેટ એવરેજ પ્રોફિટ, ચોખ્ખો સરેરાશ નફો. ચાલો તો કરીએ સ્ટાર્ટ. એવરેજ પ્રોફિટ આપેલું છે, ઇટ ઇઝ 32 lakhs. તમારું 32 લાખ, 32 lakhs તમારો ફિગર. એમાંથી પહેલા માઇનસ કરું છું નોન ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટનો ઇન્ટરેસ્ટ. પણ એ આપણી વાત થઈ ગઈ, એ ટોપિક આજે આપણે નથી જ લેવાના. અને આ સમમાં પણ તમે અસેટ સાઇડ જુઓ, ક્યાંય પણ ઇન્વેસ્ટમેન્ટ આપ્યા નથી. હવે નેક્સ્ટ વિડીયો હું લઈશ ને એમાં ઇન્વેસ્ટમેન્ટ હશે, તો એની કાંઈ વસ્તુ સમજજો ત્યારે, હમણાં કંઈ. તો અત્યારનો ફિગર આવી ગયું. માઇનસ થશે ટેક્સ, તો કરવેરાનો દર આપ્યો હશે તો આપણે લઈ લઈએ 50% ટેક્સ છે, 50% ટેક્સ ભરવો પડશે, એટલે 16 લાખ ટેક્સમાં ગયા. હવે મારી પાસે બચ્યા 16 lakhs બચ્યા મારી પાસે મારા ઇક્વિટી હોલ્ડરો માટે. એમાંથી મારે ચૂકવવું પડે પહેલા કોને? પ્રેફરન્સ શેર હોલ્ડરોને ડિવિડન્ડ. તો જુઓ, પ્રેફરન્સ કેપિટલનું નામ બોલો. 10%ની પ્રેફરન્સ શેર મૂડી, ક્લિયર વર્ડ છે. 10% પ્રેફરન્સ કેપિટલ એન્ડ ધ ફિગર ઓફ કેપિટલ ઇઝ 10 lakhs. તો બારે 10 લાખ, એના 10%, 10 લાખના 10% થાય 1 lakh. તમારો આન્સર ઓફ ધીસ સ્ટેપ 15 lakhs, 15 લાખ. હવે ફોર્મેટ બધાનો ક્લિયર? ઇમ્પોસિબલ. અગર તમે મારી સ્ટાઇલથી, મારી પેટર્નથી સમ કરો છો તો આ ફોર્મેટ ક્યારેય ચેન્જ નહીં થાય જ. ઓકે, ચાલો સ્ટેપ નંબર 4 જઈએ છીએ. ઇટ ઇઝ સુપર પ્રોફિટ યાની અધિક નફો. શું છે ફોર્મ્યુલા? એવરેજ પ્રોફિટ યાની કે સરેરાશ નફો, જે આપણો નેટ આન્સર આવ્યું, માઇનસ અપેક્ષિત નફો યાની કે એક્સપેક્ટેડ પ્રોફિટ. that is 6 lakhs. that's it. and આપણો સ્ટેપ નંબર 5, શું આન્સર ઓફ ગુડવિલ યાની કે પાઘડી. શું ફોર્મ્યુલા છે? સુપર પ્રોફિટ યાની કે અધિક નફો ઇન્ટુ યર ઓફ પરચેસ, ખરીદીના વર્ષો, જે આપણે 2 વર્ષની ખરીદી એમ કીધું છે. ફ્રેન્ડ્સ, તમારો આ સમનો આન્સર છે ₹12 lakhs. ઓકે, તો કમ્પ્લીટલી સમજાઈ ગયું. બહુ સારી રીતે આપણે કામ કરી રહ્યા છીએ. ઓકે, ચેપ્ટર 25% વેઇટ ધરાવે છે આ એક ચેપ્ટર, અને બીજા ચેપ્ટરનો 80% વર્ક આ જ છે. એટલે તમે એમ વસ્તુ સમજી લો ને કે આ ચેપ્ટર કમ્પ્લીટ થશે ને ફ્રેન્ડ્સ, તમારો અડધા જેવો સિલેબસ ક્લિયર થઈ જશે. એટલું મહત્વનું ચેપ્ટર આપણે કરીએ છીએ. ચલો અહીંયા વિડીયો પોઝ કરી આખો સમ વ્યવસ્થિત કરી લ્યો. આજે થોડુંક તમને હોમવર્ક પ્રેક્ટિસ વર્ક આપું છું. એક તો આપણે આજે મેં બોર્ડ ઉપર 2 સમ્સ કરાવ્યા, એ બંને સમ્સ તમને કરવાના છે અને મને હોમવર્કની જેમ સેન્ડ કરવાનો. અને ત્રીજો એક સમ આજે હું તમને પોતાની રીતે કરવા આપી રહ્યો છું. બહુ બેઝિક સમ છે બટ આપું છું. સાંભળજો બરાબર. સેકન્ડ ચેપ્ટરનો 9 નંબરનો સમ, સેકન્ડ ચેપ્ટરનો આ ચેપ્ટર છે, બીજો ચેપ્ટર છે, એનો 9th સમ છે, જાસ્મીન લિમિટેડ. 2 વસ્તુ ખાલી કહી દઉં ક્લિયર, છતાં કંઈ ડાઉટ તો તમે પૂછી લેજો, બટ કંઈ એવું થશે જ નહીં ડાઉટ જેવું. 2 પોઈન્ટ ખાલી હું ક્લિયર કરાવી દઉં. નીચે એડિશનલમાં ત્રીજો પોઈન્ટ
કંપનીનો એવરેજ પ્રોફિટ ગોતો, તમને 3 વર્ષના પ્રોફિટ આપ્યા છે 12 લાખ 12 લાખ 12 લાખ, કોઈ ભાર વેઇટ આપ્યો જ નથી, તો તમે કઈ એવરેજ કાઢશો? સિમ્પલ એવરેજ. કેમ નીકળે? 12 12 12 ટોટલ ભાગ્યા 3, આટલું જ. બીજું પહેલો પોઈન્ટ પણ સિમ્પલ છે, કંપનીની બધી અસેટની વેલ્યુ ડબલ ગણજો. હવે તમે બેલેન્સ શીટમાં જોશો જરાક તો જમીન મકાન ડબલ, લેન્ડ એન્ડ બિલ્ડિંગ, પ્લાન્ટ યંત્રો ડબલ, ફર્નિચર ડબલ, સ્ટોકની વેલ્યુ તમારી ડબલ. બટ હવે સમજજો, ડેટર્સ ને બેંક બેલેન્સ એ કોઈ દિવસ ડબલ થાય જ નહીં, રાઈટ ને? એ પોસિબલ જ નથી. એટલે આ એક તક્કડમાં સ્ટુડન્ટ બધું ડબલ કરી આવે. તમે પોતે વિચારો, ડેટર્સ આજે હું તમારી પાસે 2 લાખ માંગુ છું, તો તમે કાલ મને 4 લાખ આપશો? 2 લાખની જગ્યાએ નહીં જ આપો ને. સેમ કેશ બેંક, આપણે બેંકમાં રૂપિયા પડ્યા છે, કાલે એની ડબલ વેલ્યુ થઈ જશે એવું હોય નહીં. ઓકે, તો આ એક વાત. અને પોઈન્ટ નંબર 5 વાંચજો જ નહીં, કારણ કે બીજા ચેપ્ટરનો પોઈન્ટ છે. તો આપણે 4 પોઈન્ટ કામના છે અને આખો સમ મને કમ્પ્લીટ જોઈએ. ઓકે, ઓકે, તો મને 3 સમ્સ આજે હોમવર્કમાં જોઈએ. આવતીકાલે સાંજે 7 વાગ્યા સુધી 3 સમ, 2 બોર્ડ વર્ક જેઈ અને એક સેકન્ડ ચેપ્ટરનો 9 નંબરનો સમ જાસ્મીન લિમિટેડ. મળી નેક્સ્ટ વિડીયોમાં. ટિલ ધેન બાય બાય.